હર હર મહાદેવ, રામ રામ ને સીતારામ। તમારા બધાનું મારા બ્લોગમાં સ્વાગત છે। અને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે સેટ સાંજે 6 વાગે। અને હાલો આપણે હવે નાવાનું બાકી છે, નાહી નાખીએ અને તમને જરીક ઘઉં આવી છે ઘઉં દેખાડી દઈએ। ઘઉંમાં અટાણે પાણી ચાલુ છે, ખાતર નાખવાનું ચાલુ છે। એવું બધું કામ હાલે છે આપણે। હાલો આપણે જરીક એમાં કામ કરવા લાગીએ એટલે મોટર બંધ કરવી ન પડે, નકર ખાતર છાંટીએ પેલા ખાતર છાંટતા જઈએ ને પછી એમાં પાણી વારતા જઈએ। આ બીજી વાર ખાતર નાખીએ છીએ આપણે હાથમાં પાણીએ। તમે કોમેન્ટમાં જણાવશો કે તમે કેટલામાં પાણીએ ખાતર નાખો ઘઉંમાં। હાલો આપણે કપડાં સુકાતા હતા એ ભેગા કરી લીધા છે ને આપણે હવે આને સકાલીને મૂકી દઈએ ઘરે જઈને અને નાહી નાખીએ। જો અમાર ગટુ તો જો અમાર ગટુ બોલો ભાજી લઈને આવ્યા। હવે જો ખાડું પાડીને કે મેં ભાજી લઈને આવ્યો, ભાજી લઈને આવ્યા। ગુડ મોર્નિંગ। અટાણે વાગી ગયા છે સવારના 10। તો આપણે શ્લોકને મૂકવા જવાનું થાય આંગણવાડીએ। તો હાલો આંગણવાડીએ મૂકી આવીએ। 1 વાગે પાછું છૂટશે ને લેવા જવાનું થાય। હાલો ગટુ તું બોલી જા। મને બોલતા નથી આવડતું। ગુડ મોર્નિંગ બોલ। ગુડ મોર્નિંગ। હું જાઉં ભણવા। મેં જાઉં છું ભણવા। ટાટા હાલો ટાટા। હાલો હવે ગટ્ટુ અને ગટ્ટુના પપ્પા એ તો બે વયા ગયા છે ગટ્ટુને ભણવા મૂકવા। અને હવે આપણે જો આ બધું પડ્યું છે ને એ હમું કરી લઈએ ફટાફટ, કારણ કે આ અમારે ગટ્ટુ છે ને શ્લોકભાઈ એટલું ઉડાડે કે વાત કરો માં। તમે જોતા સીસાની બોટલો ને બધું, અરે નેટ પણ ઉખેરી નાખે। જો એને તો મેં બાંધીને રાખ્યું તોય બાસકા કાઢી નાખી। અને હાલો ફરિયાની સાફ સફાઈ કરી નાખીએ છીએ। અને આજ તો ઘણું કામ પડ્યું છે, આજ જરીક મોડું થઈ ગયું, રાતે પાણી ચાલુ હતું એમાં જે બધું વારવાનું હજી પડ્યું છે। હાલો વારી લઈએ, બધું કરી લઈએ અને પછી ઓલું કરીએ। જો અમારી બોયડી આમાં લગભગ પરવા બોર આવે તો આવે, મસ્તની છે અમારી બોયડી। હા તો જો બધામાં નીકળ્યા પાંદડા વડલાના પાંદડા। હમણાં 2 દિવસથી પવન બહુ છે ને એટલે આ બધી સાફ સફાઈ થઈ જાય ને તો શ્લોકભાઈ રમતો હોય તો અમારે ઉપાધિની જૂતા હુપડાને ભેગા કર્યા। ત્યાં જો આમાં રીંગણી વાવી અને આમાં લીંબુડી વાવી અને આમાં જમરૂખડી વાવી। આ જમરૂખડી તો મેં વાવી। જમરૂખડી અમે જમરૂખ લીધા હતા ને એ મને વળી એમ થયું કે આમ જમરૂખ બહુ મીઠા છે એટલે એનો રોપ કરવા હાટું કરીને આપણે બી વાવી દીધા। હાલો તો આપણે પેલા ફટાફટ બધું કામ કરી લઈએ અને પછી પાછા બ્લોકમાં ફરી મળીએ। હાલો આપણે હવે બધું કામ કરી અને રસોઈ બનાવવાની ચાલુ કરી દીધી છે। આજે ખાવાની છે દાળ ઢોકળી, અને જો એ પણ આપણે ચૂલે બનાવવાની છે, પ્યોર દેશી। હવે બફાઈ જાય ને એટલે દાળ ઢોકળી બનાવી નાખીએ, કેમ કે સાંજે તો આપણે રોટલી ને શાક બનાવ્યું તો પણ એ ક્લિપ લેવાનો વારો આવ્યો નહીં। હાલો આ જો દી અથમી ગયો છે અને હવે આપણે આવ્યા છે અહીંયા ઘઉંવે। અહીંયા પાણી અત્યારે બંધ છે, આગળ ચાલુ કરવાનું છે।
હાલો હવે આપણે અહીં બ્લોગ પૂરો કરીએ છીએ. અને તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબ ચેનલને, અને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને ફેસબુક પેજને ફોલો કરી આવજો. અને મારું ચેનલનું નામ છે દિવ્યા ધીરુ.